ખેડાના કપડવંજમાં પાટીદારોનું સંમેલન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। પાટીદાર અગ્રણીઓ, ભાજપ નેતાઓ આ સંમેલનમાં હાજર। ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ પણ હાજર રહ્યા। કરુણેશ વધુ વિગતો સાથે જોડાયેલા છે। કરુણેશ, કપડવંજમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું, તેને લઈને માહિતી। જી ગિનરી, તો જે વિશ્વ ઉમિયા ધામ છે તે અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જે પાટીદાર સમાજના લોકો છે તે જોડાયા હતા, જેમાં ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રમુખ આરપી પટેલ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 5000 થી વધુ પાટીદારોની ઉપસ્થિતિમાં આ મહાસંમેલન યોજાયું હતું। પાટીદાર અગ્રણીઓ સહિત ભાજપના નેતાઓ પણ આ સંમેલનમાં જોડાયા હતા। ત્યારે આ પ્રસંગે જે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ છે તેમને વક્તવ્ય પણ આપ્યું હતું, સ્પીચ આપી હતી, જેમાં તેમણે એ પણ કહ્યું હતું કે સમાજની શક્તિ રાષ્ટ્ર નિર્માણમાં વાપરવા માટે તેમણે આહવાન કર્યું હતું। સમાજના નેતાઓના સંકુચિત માનસિકતાના કારણે રાષ્ટ્ર નિર્માણમાં સમાજની શક્તિ ઘટતી હોય છે, આ પ્રકારનું નિવેદન પણ દેવુસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું હતું। જી ગિનરી। જી, ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે। ત્યારે ખેડાના કપડવંજમાં પાટીદારોનું સંમેલન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પાટીદાર અગ્રણીઓ સાથે જ ભાજપના નેતાઓ પણ આ સંમેલનની અંદર હાજર જોવા મળ્યા હતા। ત્યારે વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું।